સુરત ડાયમંડ જ્વેલરીના વેચાણ માટે અનોખા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। લોકોના ડાયમંડને લઈને અવેરનેસ આવે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જે માટે GJIPC અને DBS સાથે મળી કામ કરશે। તેમજ GJIPC દ્વારા 15 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે। તેમજ ડાયમંડની ઓળખ કરવા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે વેપારીઓનો ગ્રોથ પણ થશે તેમજ ડાયમંડ જ્વેલરીના વેચાણમાં પણ વધારો થશે। ડાયમંડ જ્વેલરી એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, ત્યારે રિટેલર્સ સાથે મળી અનોખા પ્રોગ્રામનું આયોજન કરશે। હાલ ડાયમંડ જ્વેલરીનું વેચાણ માત્ર 25 થી 30% થઈ રહ્યું છે, જેના તરફ વધુ લોકોને આકર્ષવા માટે GJIPC દ્વારા આ આયોજન કરાયું છે। GJIPC દ્વારા 15 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે કે જેના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું પ્રમોશન થઈ શકે। પ્રમોશન એક્ટિવિટી માટે ઇન્ડિયાની અંદર આટલા ખર્ચો GJIPC દ્વારા કરવામાં આવ્યો છે, તો આનો રીઝન એક જ છે કે લોકો અવેર થાય કે ડાયમંડ જ્વેલરી પહેરવી જોઈએ। ડાયમંડ જ્વેલરીના કારણે તમારા અમુક પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ આની અંદર સેવ થતા હોય, તો આ પ્રમોશન માટે GJIPC દ્વારા 15 કરોડનું અત્યારે પ્રમોશન માટે ખર્ચો કરવા માટે એ લોકો આગળ આવ્યા છે। તો અમારી બસ એ જ રિક્વેસ્ટ હતી કે આની સાથે ગવર્મેન્ટ કોઈ સ્ટેપ લે જેના કારણે ડેવલપમેન્ટ થઈ શકે। યસ, GJIPC અને GJIPC DBS સાથે મેચ થઈ અને આ એક ટ્રેનિંગ પ્રોગ્રામ છે। જે ટ્રેનિંગ પ્રોગ્રામ એવો છે કે જે રિટેલર્સ છે એમના જે સેલ્સ પર્સનો છે એમના દ્વારા આનું પ્રમોશન કરવામાં આવે છે કે જેથી કસ્ટમરને એક્ઝેક્ટ વોટ ઇઝ ધ ડાયમંડ એ સમજાવવા માટેના પ્રયત્ન છે। વેપારીઓને એ ફાયદો થશે કે ડાયમંડ જ્વેલરીનું અત્યારે વેચાણ 20 થી 25% છે। કોઈ બી શોરૂમ હોય એનું સેલ્સનો રેશિયો કહું છું તમને કે એની ગોલ્ડ જ્વેલરી, ડાયમંડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી બધું જ હોય છે। તેમાં ડાયમંડ જ્વેલરીનું સેલ 20 થી 25% હોય છે। એમાં વધારો થાય એના માટેના પ્રયત્નો છે।